હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોમાં ધોરણ 7 વિષય ગણિત જેનું આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોમાં પ્રશ્ન 3 જોડકા જોડો જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જોઈશું આપણે એનો જોડકો. વિદ્યાર્થી વિભાગ અ ને વિભાગ બ સાથે આપણે જોડવાના છે. એમાં પહેલું -6 ગુણ્યા 2 -6 અને 2 નો ગુણાકાર કરીએ તો 6 દુ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 12 થાય. હવે અહીંયા આગળ 6 જે માઈનસ આપેલા તો જવાબ તો હવે માઈનસ. તો પહેલાનો જવાબ આવશે -12. તો -12 જમા છે b માં. તો આપણે એકમાં પહેલું લખ્યું તો આપણે પહેલામાં શું આવશે? b. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ બીજા નંબરનું -6 અને -2 નો ગુણાકાર કરવાનો તો 6 દુ 12 થાય. હવે બંને સંખ્યા માઈનસ છે તો જવાબ તો આવશે પ્લસ આવશે. તો 6 દુ કેટલા થાય? 12. તો આપણો જવાબ આવશે બીજામાં c. વિદ્યાર્થી મિત્રો, કેમ કે બંને ઋણ છે તો જવાબ ધન આવે. પહેલામાં આપણે જોયું કે આ 6 માઈનસ હતા તો જવાબ માઈનસ આવ્યો. ત્યારબાદ જોઈએ ત્રીજા નંબર -6 ને આપણે 2 વડે ભાગીશું. વિદ્યાર્થી મિત્રો, તો 6 ને 2 વડે ભાગીએ તો 2 તરી 6 એટલે 3 જવાબ આવે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આગળ 6 માઈનસ છે માટે જવાબ માઈનસ આવશે. -3 જવાબ આવે. તો ત્રીજામાં જવાબ આવશે b. વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે. ત્યારબાદ ચોથા નંબરનો -6 ભાગ્યા -2 -6 અને -2 નો ભાગાકાર કરવાનો તો 6 ને 2 વડે ભાગ્ય. વિદ્યાર્થી મિત્રો, તો 3 જવાબ આવે. પરંતુ અહીંયા આગળ બંને ઋણ છે તેથી જવાબ તો આવશે ધન આવશે. તો આપણો જવાબ આવશે 3. વિદ્યાર્થી મિત્રો, તો ચોથામાં જવાબ આવશે a. ત્યારબાદ જોઈએ આપણે બીજા નંબરનો વિભાગ અને વિભાગ બ સાથે જોડવાનો. પહેલું -8 ભાગ્યા 4. આપણે -8 ને 4 વડે ભાગવાનું છે. તો 8 ને હું 4 વડે ભાગું વિદ્યાર્થી મિત્રો તો 2 જવાબ આવે. 2 ચોક 8 થાય માટે 2 જવાબ આવે. તો એને 8 માઈનસ તો જવાબ તો આવશે -2 જવાબ આવે. તો પહેલામાં c જવાબ આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? c. -8 ભાગ્યા 4 કરે તો -2 જવાબ આવે. બીજા નંબરનો -8 ગુણ્યા 4. -8 ને આપણે 4 સાથે ગુણવાના છે. તો 8 ચોક કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 32 થાય. અહીંયા આગળ 8 માઈનસ આપો તો જવાબ માઈનસ આવે. -32 જવાબ આવશે. તો બીજા નંબરમાં -32 આવે. બીજામાં આવશે b. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ત્રીજું -8 ભાગ્યા -4. -8 અને -4 નો ભાગાકાર કરવાનો તો આપણે 8 ને 4 વડે ભાગીએ 2 જવાબ આવે. વિદ્યાર્થી મિત્રો, હવે બંને ઋણ સંખ્યા છે તો જવાબ ધન આવે. 2 જવાબ આવશે. તો ત્રીજામાં a જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ બે ચોથા નંબરનો -8 ગુણ્યા -4. -8 અને -4 બંનેનો ગુણાકાર કરવાનો. 8 ચોક 32 થાય. બંને ઋણ સંખ્યા તો જવાબ ધન આવે. તો 32 જવાબ આવે. વિદ્યાર્થી મિત્રો, તો ચોથામાં જવાબ આવશે b. 32 જવાબ આવશે b. ત્રીજું જોડકું જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિભાગ અને વિભાગ બ સાથે જોડવાનું. પહેલું -10 ગુણ્યા -2. -10 અને -2 નો ગુણાકાર કરવાનો. 10 દુ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 20 થાય. અહીંયા આગળ બંને ઋણ સંખ્યા છે તો જવાબ ધન આવે. તો પહેલામાં 20 જવાબ આવે. તો 20 ક્યાં છે? d. પહેલામાં જવાબ આવશે d. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જે બીજા નંબરનો -10 ભાગ્યા -2. -10 અને -2 નો ભાગાકાર કરીએ તો 10 ને હું 2 વડે ભાગું વિદ્યાર્થી મિત્રો તો 5 જવાબ આવે. પરંતુ અહીંયા આગળ બંને ઋણ સંખ્યા છે તો જવાબ તો આવે ધન આવે. તો બીજામાં જવાબ આવે a. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈએ ત્રીજા નંબરનો વિદ્યાર્થી મિત્રો -10 ભાગ્યા 2. આપણે -10 ને જો 2 વડે ભાગીએ નકર 10 ને 2 વડે ભાગીએ તો કેટલો જવાબ આવે? 5 આવે. કેટલો આવે? 10 ને 2 વડે ભાગતા 5 જવાબ આવે. અહીંયા આગળ એક ઋણ સંખ્યા છે તો જવાબ તો આવશે ઋણ -5 આવશે. તો ત્રીજામાં જવાબ આવશે d. વિદ્યાર્થી મિત્રો, શું આવશે? સોરી b. શું આવશે? b. બરાબર, -5. ત્યારબાદ ચોથો -10 ને આપણે 2 સાથે ગુણવાના. -10 ગુણ્યા 2. 10 દુ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 20 થાય. પરંતુ અહીં આગળ એક સંખ્યા ઋણ આપી તો જવાબ તો આવે ઋણ -20 આવશે. ચોથામાં c જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈએ આપણે આગળ ચોથા નંબરનો વિભાગ અને વિભાગ બ સાથે જોડવાનું. વિદ્યાર્થી મિત્રો, પહેલું -12 ભાગ્યા 6. 12 ને મારે 6 વડે ભાગવાના. 12 ને 6 વડે ભાગો તો 2 જવાબ આવે. પરંતુ 12 માઈનસ છે તો જવાબ માઈનસ આવે. -2 આવશે. તો પહેલામાં જવાબ આવશે b. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે જોઈશું બીજા નંબરનો વિદ્યાર્થી મિત્રો -12 ગુણ્યા 6. 12 ને મારે 6 સાથે ગુણવાના.
12 6 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 72 થાય, પરંતુ 12 માઈનસ છે તો જવાબ -72 આવે. બીજામાં જવાબ આવશે એ વિદ્યાર્થી મિત્રો. શું આવશે? એ. ત્યારબાદ ત્રીજા નંબરનો -12 ને -6 સાથે ગુણવાના. 12 6 72 થાય. બંને ઋણ સંખ્યા તો જવાબ ઘન આવે, તો ત્રીજામાં 72 જવાબ આવે, તો ત્રીજામાં જવાબ આવશે એ વિદ્યાર્થી સોરી ડી વિદ્યાર્થી મિત્રો. શું આવશે? ડી. બરોબર. 72 ક્યાં બેટા? ડી માં. ડી જવાબ આવશે. ચોથા નંબરનો -12 ભાગ્યા -6. 12 ને આપણે -6 વડે ભાગવાના. 12 ને 6 વડે ભાગીએ તો 2 જવાબ આવે. બંને ઋણ તો જવાબ ધન. આપો ચોથામાં જવાબ આવશે સી વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે જોડકા આગળ પૂર્ણ કર્યા વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 3 અહીં આગળ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો. હવે મળીએ નવા વિડિયોમાં. જય હિન્દ વિદ્યાર્થી.